આ તરફ ભાવનગર શહેર ભાજપ નેતાની વિવાદિત પોસ્ટ સામે આવી। બીજેપી હટાવો દેશ બચાવોની પોસ્ટથી વિવાદ થયો છે। પૂર્વ મહામંત્રી યોગેશ બદાણીએ આ પોસ્ટ કરી હતી। હવે પોસ્ટ વાયરલ થઈ જતા તેને તુરંત જ ડિલીટ તેમના દ્વારા કરવામાં આવી। વાયરલ પોસ્ટ અંગે બાદમાં બદાણીએ કહ્યું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું છે। એકાઉન્ટ હેક થયું કે પછી દિલની વાત બહાર આવી તેને લઈને ચર્ચાઓ જોવા મળી રહી છે। भारतीय जनता पार्टी नेता अने एक पोस्ट तेमणे करी बीजेपी हटाओ देश बचाओ। आ जे पोस्ट छे ते वायरल थई गई अने त्यारबाद ए पोस्ट डिलीट पण थई गई, परंतु लोकोए घणा बधा स्क्रीनशॉट लई लीधा हता अने आ मामलो सामे आव्यो त्यारे तेमणे ए बाबते स्पष्टता करी के मारू फेसबुक एकाउंट हैक थई गयुं होवाथी आ जे पोस्ट छे ते थई हती। जो कि हवे सवाल ए थई रह्यो छे के पछी ए एकाउंट हैक एक्चुअलीमां थयुं हतुं કે પોતાના દિલની વાત બહાર આવી હતી અથવા તો કોઈ આંતરિક વિખવાદ હતો જેના કારણે આ પોસ્ટ તેમના દ્વારા થઈ અને ત્યારબાદ તેમણે પોતાના નિવેદનથી ફેરવી તોડ્યું કે આ પોસ્ટ મેં નહોતી કરી। એક અન્ય સ્પષ્ટતાવાળી પોસ્ટ પણ તેમણે કરી કે મારું એકાઉન્ટ હેક થઈ ગયું છે અને એટલા માટે એ પોસ્ટ થઈ। પોસ્ટ વાયરલ થતાં એ પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે। જો કે હવે એ પોસ્ટ ડિલીટ તેમણે જ કરી કે પછી અન્ય કોઈએ કરી તે પણ એક સવાલ છે, કારણ કે જો એકાઉન્ટ હેક થઈ ગયું છે तो एकाउंट हैक करनार द्वारा ए पोस्ट कराई तो पछी डिलीट पर तेना द्वारा ज करवामां आवी ए पण सवाल थई रह्यो छे। जो कि आ समग्र मामलामां हाल मामलो अत्यारे गरमायेलो जोवा मळी रह्यो छे। भावनगर शहेरना प्रमुख भारतीय जनता पार्टीना कुमार शाह मारी साथे जोड़ाई गया छे। कुमारभाई, स्वागत छे आपनुं संदेश न्यूज़मां। आ पूर्व महामंत्रीनी एक पोस्ट बीजेपी हटाओ देश बचावोनी सामे आवी, जो कि त्यारबाद डिलीट थई गई। आ मामले आपनी प्रतिक्रिया? एमां एवुं छे, एमनुं एकाउंट हैक थई गयुं छे। योगेशभाई खूब ज सीनियर અને પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે, એટલે યોગેશભાઈથી આ પોસ્ટ ન મુકાણી હોય, એટલે એકાઉન્ટ જે હેક થયું છે એમની હિસાબે થઈ અને પોસ્ટ મુકાણી હોય એવું ધ્યાનમાં આવ્યું। તો આ પોસ્ટ ડિલીટ પણ તેમણે જ કરી હતી કે જે હેક કરનાર વ્યક્તિએ કરી હતી? તો પછી એ ધ્યાનમાં નથી, પણ એકાઉન્ટ હેક થયું છે એટલું ધ્યાનમાં છે। એકાઉન્ટ હેક થયું છે તો પછી આ જે અન્ય પોસ્ટ કરવામાં આવી તેમના દ્વારા કે મારું અકાઉન્ટ હેક થઈ ગયું છે એ એમણે જ કર્યું કે બીજા કોઈએ કર્યું? તો પછી મારે એમની હારે વાત નથી, કોન્ટેક્ટ નથી થઈ શક્યો, પણ અમે આભાર અમારી સાથે જોડાવા બદલ કુમારભાઈ। યોગેશ બદાણી અમારી સાથે જોડાઈ ગયા છે। યોગેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। પહેલા તો એમ કહો કે અકાઉન્ટ જો હેક થઈ ગયું તો પછી પોસ્ટ ડિલીટ આપે કેવી રીતે કરી ને બીજી પોસ્ટ કેવી રીતે કરી? મહામંત્રી હતો એટલે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ સંભાળતા હોય, હું તપાસ કરીશ, મને ખ્યાલ આવ્યો તરત ડિલીટ પોસ્ટ કરી નાખી। એટલે એમ નહીં, તો આ અકાઉન્ટ આપનું હેક થઈ ગયું છે કે આપની ટીમમાંથી કોઈએ આ પોસ્ટ કરી હતી? એમાં એનો તપાસનો વિષય છે, હું તપાસ કરીને ફરિયાદ। તમે તો એવું કીધું ને, તમે આ પોસ્ટ કરી તો ખરી અંદર કે મારું અકાઉન્ટ હેક થઈ ગયું છે તેવું? એક જ થઈ ગયું છે, હેક થઈ ગયું હતું। તો તમે હમણાં કીધું ને કે તમારી ટીમમાંથી કોઈએ કર્યું હતું પોસ્ટ? અરે એવી વાત નથી, મારો મને ખ્યાલ પણ નહોતો, મને ફોન આવ્યો એટલે તરત મેં ડિલીટ કરી નાખ્યું। એટલે ડિલીટ તમે જ કર્યું, એટલે એકાઉન્ટ હેક તો થયું નથી? નહીં, પેલા ડિલીટ કરાવી નાખ્યું, તરત એકાઉન્ટ હેક જ થઈ ગયેલું છે। તો હેક થઈ ગયું તો ડિલીટ કેવી રીતે થાય? જો હેક થઈ ગયું હોય તો જેણે હેક કર્યું હોય તે પોસ્ટ કરી શકે ને તે ડિલીટ કરી શકે। હવે તમે કહો છો કે જો તમારાથી ડિલીટ થયું છે તો પછી હેક તો થયું નથી? એ ટેકનિકલ પ્રશ્ન છે। ટેકનિકલ પ્રશ્ન નથી આ, તમે પોસ્ટ કરી હોય તો તમે ડિલીટ કરી શકો, તમે પોસ્ટ નથી કરી તો તમે ડિલીટ ના કરી શકો। એવું તો કરી જ નથી, પણ એવું તો નથી ને કે કોઈ દિલની વાત બહાર આવી ગઈ હોય? યોગેશભાઈ, ના એવું નથી। હું તો થોડા સમય પહેલા જે શહેર પ્રમુખ છે તેમની જોડે અમે વાત કરી તો એમણે કીધું કે ખૂબ સિનિયર નેતા છે, તો સિનિયર નેતાથી આવી ભૂલ તો ના થવી જોઈએ। હું પ્રમુખ થઈ ગયો, 3 વાર મહામંત્રી રહી ગયો, ઇન્ચાર્જ રહી ગયો, એવું કોઈ એવી વસ્તુ જ નથી। હવે તમે જે ફેસબુક પોસ્ટ કરી અને તમે અત્યારે જે ફોન પર વાત કરી રહ્યા છો એ બંનેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। એક બાજુ તમે કહો છો કે એકાઉન્ટ હેક થઈ ગયું, બીજી બાજુ તમે કહો છો કે તમારા કોઈ ટીમમાંથી કોઈ વ્યક્તિએ કર્યું, એ તપાસનો વિષય છે। એકાઉન્ટ મને ખ્યાલ આવ્યો એટલે પોસ્ટ એની ડિલીટ થઈને હેક થઈ ગયું એ મારું। તો આ હેક થઈ ગયું એ તમે એમને જ લખી નાખ્યું? નહીં, પણ મને પોસ્ટમાં ફેસબુકમાં પોતે જે અગાઉ મહામંત્રી હતો ત્યારે। હેલો, લાગે છે ફોન કટ થઈ ગયો છે। યોગેશભાઈ વધુ જવાબ આપવા નથી માંગતા। આભાર યોગેશભાઈ અમારી સાથે જોડાવા બદલ।